ગુજરાતમાં ટોલ ટેક્સની ઊંચી આવક હોવા છતાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે અને છેલ્લા 7 મહિનાઓમાં વાહન ચાલકો પાસેથી 3,000 કરોડથી પણ વધુની જંગી રકમ ટોલ સ્વરૂપે વસૂલાત કરાતી હોવા છતાં પણ ટોલયુક્ત રસ્તાઓ, હાઈવે અને પુલોની સ્થિતિ આજે પણ ખખડધજ છે. ખાડાઓ, ઉખડેલા પેચીસ અને અસુરક્ષિત માર્ગોના કારણે અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે તેઓ દરરોજ ટોલ ભરી અને પસાર થાય છે, પરંતુ જાળવણીનો અણધાર્યો અભાવ છે. ટોલ વસૂલાત વધી રહી છે અને રસ્તાઓની ગુણવત્તા ઘટી રહી છે. આવા વિરોધાભાસથી લોકોમાં હાલ ખૂબ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં સ્ટેટના અનેક હાઈવે, ફ્લાયઓવર અને મુખ્ય માર્ગો પર સ્થિતિ એટલી વિકટ છે કે વરસાદ ન હોવા છતાં પણ તેઓના રસ્તા તૂટી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે જો 3,000 કરોડથી પણ વધુની વસૂલાત થાય અને ત્યારબાદ પણ રસ્તાની પરિસ્થિતિ આવી રહે તો તેનાથી ખરાબ કશું ના કહેવાય. રસ્તાની પરિસ્થિતિ સુધરવી જ જોઈએ અને ટોલ ચૂકવનાર વાહન ચાલકોને રોજના સફરમાં જે પરેશાનીનો સામનો કરવો પડે છે તેમાંથી તેઓને નુકસાન અને અકસ્માતોની ભીતિમાંથી પણ મુક્તિ મળવી જોઈએ, કેમ કે આ રસ્તો વાહનોને નુકસાન પહોંચાડે છે, અકસ્માતોની ભીતિ વધારે છે અને સમયનો બગાડ પણ કરે છે. ત્યારે ટોલ વસૂલાત ચાલુ છે, પરંતુ રસ્તાની જવાબદારી કોની? આવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ટોલ તો ઊંચો છે, પરંતુ રસ્તા બિસ્માર છે અને આ હકીકત હવે જનતા માટે રોષનું કારણ બની છે.